પાકિસ્તાનમાં સરકાર કોઈની પણ બને એને પડકારોનો સામનો કરવો એના નસીબમાં લખેલું હોય છે ને પડકારો પણ જેવા તેવા નહીં, પહાડ જેવા પડકાર. દેવાદાર દેશના વડાપ્રધાન બનવું કઈ સરળ વાત થોડી છે. જુદા જુદા દેશો સામે જઈને મદદ માટે કરગરવું પડે છે. કરગરવું શું, રીતસર ભીખ માંગવી પડે છે. માથે અબજો રૂપિયાનું દેવું, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આ બધી સમસ્યાઓ તો છે જ. અને એ બધા વચ્ચે કુદરત પણ કહેર વરસાવવાની તક છોડતી નથી. હજી તો નવી સરકાર બની છે અને પાકિસ્તાન પર કુદરતી આફત આવી ગઈ છે. પૂરના કારણે પાકિસ્તાનના હાલ બેહાલ થઈ ગયા છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં ભૂસ્ખલન પણ થયું છે. પહેલેથી જ મોંઘવારી, ગરીબી વેઠતી જનતાને હવે કુદરતનો માર વેઠવાનો વારો આવ્યો. નવી સરકાર આવી અને સાથે કહેર પણ લઈને આવી. પાકિસ્તાનમાં એક તરફ લાંબા રાજકીય નાટક બાદ આખરે સરકાર બની. પીએમએલએન અને પીપીપીના ગઠબંધનની આ સરકાર બની. શાહબાઝ શરીફ ફરી પીએમ બન્યા, પણ હજી તો વડાપ્રધાન પદ સંભાળ્યું નથી અને પૂરની પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો. પાકિસ્તાનના અનેક વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જે અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેના કારણે ઘોડાપૂર આવ્યા છે. અત્યાર સુધીમાં આ પૂરમાં 37 લોકોના મૃત્યુ થયા છે. પૂરના કારણે અનેક વિસ્તારોમાં કાચા મકાનો તણાઈ ગયા છે. વાદળ ફાટવાના કારણે ભારે મુસીબત આવી પડી છે. ખૈબર પખ્તૂનવા વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલન વધારે જોવા મળી રહ્યા છે. અફઘાનિસ્તાનની સીમા પર આવેલા ખૈબર પખ્તૂનવામાં ભારે વરસાદથી પૂર આવ્યું છે. માત્ર ખૈબર પખ્તૂનવામાં 27 લોકોના મૃત્યુ થયા છે. કમનસીબે પૂરમાં સૌથી વધારે નાના બાળકોના મૃત્યુ થયા છે. પૂર અને ભૂસ્ખલનના કારણે રસ્તાઓને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અનેક રસ્તા બંધ થઈ ગયા છે. ખૈબર પખ્તૂનવાના 10 જિલ્લામાં 37 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ગ્વાદરમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવામાં પણ સુરક્ષા જવાનોની ટીમને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. એક તરફ પાકિસ્તાનની જનતા પહેલેથી જ કેટલીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. એ બધા વચ્ચે આટલા દિવસો સુધી પાકિસ્તાનમાં સરકાર નહોતી, જેના કારણે સમસ્યામાં પીડાતી જનતાને મદદ મળી શકી નહોતી. અને હવે શાહબાઝ શરીફની નવી સરકાર બની તો સામે પૂરની આફત આવીને ઊભી રહી ગઈ. પણ અહીંયા આગળ તો મુશ્કેલીઓનું લાંબુ લિસ્ટ છે, જેને દૂર કરવાની જવાબદારી શાહબાઝ સરકારના માથે છે. પાકિસ્તાનના નવા વડાપ્રધાને દેશના વધતા દેવા, જનતાને વેઠવી પડતી મોંઘવારી, ભ્રષ્ટાચાર સહિત કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડશે. અને આટલું ઓછું હોય તો પાકિસ્તાનની નાપાક સેનાનું નાળચું તો વડાપ્રધાનના માથે જ રહેવાનું છે. શાહબાઝ શરીફને સેનાની દરમિયાનગીરીનો ભૂતકાળમાં પણ અનુભવ થયેલો છે. વર્ષ 1999માં તત્કાલીન સેનાધ્યક્ષ પરવેઝ મુશર્રફે શાહબાઝ શરીફને દેશ નિકાલો આપ્યો હતો. વર્ષ 2018માં પાકિસ્તાનની સેનાએ નવાઝ શરીફના પરિવારને જેલ ભેગો કર્યો હતો. એવામાં શાહબાઝ શરીફે જો વડાપ્રધાન બન્યા રહેવું હોય તો સેનાની કઠપૂતળી બનીને નાચતા રહેવું પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.